સખવદર ગામના લોકોનો ખરાબ રસ્તાને લઈને રોષ જોવા મળ્યો। આજરોજ તારીખ 6/10/2025ના સાંજના 6 કલાકે વાત કરીએ તો પાવઠથી સખવદર રોડ જે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતે હોય, જેમાં લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે, ત્યારે લોકોનો રોષ જોવા મળ્યો હતો। આજે નાયબ કાર્યપાલક ઇજનેરે સખવદર ગામની મુલાકાત લેતા તેઓ લોકોના રોષનો ભોગ બન્યા હતા અને લોકોએ ખરાબ રસ્તાને લઈને તેમને ઘેર્યા હતા અને વિવિધ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। આ રસ્તો ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતે હોય, જેને લઈને લોકોએ અનેક વિવિધ પ્રશ્નો નાયબ કાર્યપાલક ઇજનેરને પૂછ્યા હતા। પાવઠથી સખવદરનો રસ્તો ઘણા લાંબા સમયથી મંજૂર થઈ ગયેલો હોવા છતાં પણ ન બનાવવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાહેબને પૂછ્યું આમાં વટવું કઈ રીતે વટાય? આમ બોલો મારી તમને વાત કરું, રોડને કાંઠે મારી વાડી છે। એકવાર જીતવાભાઈ ખેવરિયા મારા ગામના ખેડૂતોનો વિરોધ કરવા આવ્યા, તમે તમારા બાવળિયા નડે છે એટલે મેં કીધું હું છૂટો નથી, બાકી મારા બાવળિયા નડતા હોય તમારે કાપી નાખવાની છૂટ હું તમને કહેવા આવી। તમારે કહેવાય મારા બાવળિયા અને તમે દાડીઓ કરી લો તો દાડી હું સૂકવી દઈશ। આ ભાઈના કાકા થાય આ કે હોય તો પૂછી લેવાની છૂટ સાહેબ, અને આ પ્રકારના માણસો છે આ સહન ન થાય ને એટલે આ બાવળિયા તમારી એજમાં આવે કે રોડની એજમાં આવે કે બહાર આવે તો તમને શું વાર લાગે? શરૂ કરો ને અત્યારથી રોડ શરૂ કરવા આવે એજન્સી ત્યારે હું ઢુકી કરી નાખું ને બધું। ભાઈ સાંભળો ભાઈ, સાહેબ છે ને સાહેબ સરકારી અધિકારી છે। રમેશભાઈ સાંભળો, 1 મિનિટ સાંભળો તમે બધા, મારી વાત ખોટી લાગે તો તમે બોલજો વચમાં। સાહેબ સરકારી અધિકારી છે, સાહેબ 4 મહિનાની મુદત માંગે છે। આમાં ખાતા સાહેબોની બદલી થતી રહે, ખાતી રહે ને સાહેબ? સાહેબની વાત યોગ્ય છે, સાહેબની વાત યોગ્ય છે, પણ તમે નિયમાનુસાર 1 જ મિનિટ તમે રજૂઆત કરે જગ્યામાં આવે દબાણ દૂર કરવાની અરજી દેવી પડે, એ ખોટી વાત છે। અરજી લોકોની મારે લોકો નોટિસ દેવી પડે। તમે રોડ બનાવો છો વાર લાગે તમારે ચાલુ કરજો, કોઈ ઝાડવા આ રોડ નું કામ શરૂ થાય છે સાઈડ કટિંગ, બરોબર? પેલા વાવલ, બીજું SMM 40 mm BM BSC અને સિલકોન ગ્રેવિટી સાથે કામ થવાનું જોઈએ। જે કાંઈ જગ્યાએ કેવું ન કરે એ રોડ વાઇડ હશે થશે। હા એટલે એ બધા બેસમાં જે લખ્યું હોય એનાથી ઓછું નહીં હાલે, તમે વર્ક ઓર્ડર ઓછું નહીં હાલે। કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય ને એને કહી દીજો કે સખવદર થી BM BSC અને સિલકોન એમાં સહેજે ભૂલ પડી ને તો હું બધી સ્કેલ મીટર મારી જોઈ લઈ, ચેક કરી પછી પાસ કરવા દઈ। રોડ મંજૂર થાય